આપણો છોટાઉદેપુરમાં મિર્ઝા નામનો વ્યક્તિ ગઈકાલે ગુમ થયો છે એ પ્રકારના આપણને માહિતી મળી છે। મિત્રો આવો આપણે જાણી લઈશું કે એ કયા તારીખે અને કયા વારે આ ગુમ થયેલ છે અને આમનું નામ શું છે, આમનું બાપાનું નામ શું છે અને આમનું ગામનું નામ શું છે, આનું આ કયા ફળિયામાં રહેતો હતો અને કેવા લુગડા પહેરીને હતો અને કેવું પેન્ટ પહેરીને હતો, એની વિશે આપણે પૂરી માહિતી સાથે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। પણ મિત્રો એના પહેલાથી તમે તમારા તુલસીબિલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખ્યા છે તો તમારો આભાર। અને કદાચ તમે નવા આવ્યા અને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ત્યાંથી દરરોજ જેમ મિક્સ કોન્ટેન્ટના વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે। તો જ્યાં મિત્રો હું છું તુલસીબિલ ખેંદા, જે આપણો છોટાઉદેપુર અને મિર્ઝાભાઈ ગુલામ છોટાઉદેપુર એ ગઈકાલે ગુમ થયેલ છે। કસબા જોલ રોડ વિસ્તારમાં રહેતો અને એમની ઉંમર છે 61 વર્ષની આસપાસ। એમનો સ્ક્રીનશોટ ઉપર એમનો તમને ફોટો હું દેખાડીશ અને જે એ કાળી બંડી અને કાળી નાઇટી એ પહેરીને નીકળ્યો હતો, ત્યાંથી એ ફરી ઘરે આવ્યો નથી એ પ્રકારની આપણને માહિતી મળે છે। અને એને સગા સંબંધીઓમાં એને તપાસ આજુબાજુમાં બધે થઈ ગઈ છે, પણ તોય છતાં હજુ સુધી એ મળ્યો નથી। સોશિયલ મીડિયાના માધ્યમથી કદાચ કોઈક બી લોકોને જોવા મળે તો આ બાજુના ખૂણા પર દેખાતા નંબર એમના ઘર પરિવારનું કોન્ટેક્ટ નંબર છે, એના પર તમે જલ્દીથી કોન્ટેક્ટ કરજો, એ તમારે નંબર વિનંતી છે। મિત્રો જે હા હું છું તુલસીબિલ ખેંદા, જે એમનો સ્ક્રીનશોટ ફોટો પાડીને તમે રાખજો અને ગમે ત્યાં જોવા મળે તો તમે ફોન કરજો, ત્યાંથી તમારો ખૂબ ખૂબ આભાર। મિત્રો આજના આપણા નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાના અંદર આજે તમારા તુલસીબિલને આટલું જાણવા મળ્યું અને બસ આજના વિડીયોમાં આટલું જ છે। મળીએ આપણે કાલે કોઈક નવો વિડીયોમાં, પણ હજુ સુધી મારી એક જ રિક્વેસ્ટ છે કે મિત્રો હજુ સુધી મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો, ત્યાંથી તમને આગળ પાછળ કામ પણ આવી શકે અને સૌથી પહેલા નોટિફિકેશન તમને પણ પહેલા મળી શકે। મિત્રો ચાહે આપણા નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લા કે અંદર કે ચાહે કઈ બીજા કઈ એવા રાજ્યમાં હોય, નાનો મોટો પ્રસંગ હોય કે નાનો મોટી બનાવ બનતો હોય કે નાની મોટી ઘટના હોય, ત્યારે આપણે લોકોને કઈ રીતે જણાવવાનું છે, આપણે જે તમારો તુલસીબિલ જણાવે છે એ જ પ્રકારને જણાવી દેશે, પરંતુ સારી માહિતી તમારે તુલસીબિલને આપી દેવાની રહેશે। અને એમનું કોન્ટેક્ટ નંબર તમને આ બાજુના ખૂણા ઉપર મારું દરેક વિડીયોમાં મારું કોન્ટેક્ટ નંબર જોવા મળતો હશે તમારા તુલસીબિલનો। એ જ નંબર પર તમારે ચાહે તમે વોટ્સઅપ ઉપર મેસેજ કરશો કે ચાહે તમે ફોન કરશો કે તુરંત તમને રિપ્લાય મળી જશે અને સારી માહિતી સાથે તમે આપશો, તો તે જ પ્રકારને હું આ વિડીયો બનાવીને લોકોને જણાવવા માટે આપણી ચેનલ ઉપર મજૂદ થઈ જશે। અને જો મારાથી કોઈ એક બી બે શબ્દ કંઈક વધારે બોલી જવાતો હશે તો મને માફ કરજો, પણ મારા દિમાગથી તો મને એટલું લાગે છે કે મને જે મળતી માહિતીને આધારે હું બોલું છું એવું મને લાગે છે। તો બસ આજના વિડીયોમાં આટલું જ છે। બસ હું છું તુલસીબિલ ખેંદા, મળીએ આપણે કાલે કોઈક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।